જય માતાજી. 3/10/2024 શુભ નવરાત્રિની શરૂઆત થતાં હું અને મારા સહપરિવાર વતી આપ સૌને હેપી નવરાત્રિ. નવરાત્રિનો 2 દિવસ પહેલાં વિડીયો બનાવવાની ખૂબ ઈચ્છા હતી, પણ આજ ફેસબુકની અંદર જોઈ ગામડે ગામડે નવરાત્રિ થઈ રહી છે, શહેરોમાં પણ થઈ રહી છે. એ બધું લાઈવ જોતા મને એક ખૂબ વિચાર આવ્યો. એ વિચાર આવીને મને સંચાલક ભાઈઓને નમ્ર અપીલ, 2 હાથ અને ત્રીજું માથું જોડી અને એક અપીલ કરવા જાઉં છું. યોગ્ય લાગે તો કરવાનું, ના યોગ્ય લાગે તો એના માટે કોઈ સવાલ નહીં. પણ માતાજીના ગરબાની અંદર માતાજીની આરાધના કરતા આપણે હિન્દુ પરિવારના ભાઈઓ છે, અને જો ખરેખર સાચા હૃદયથી માતાજીની જો આરાધના કરવી હોય તો એક દાખલો તે પહેલાં આપું કે મંદિરમાં આપણે જઈએ છીએ તો 500 રૂપિયાના ચપ્પલ હોય કે 1000 રૂપિયાના ચપ્પલ હોય કે 200 રૂપિયાના ચપ્પલ હોય, આપણે મંદિરની બહાર જ ઉતારીને જઈએ છીએ. કેમ કે અંદર ભગવાન છે, અંદર માતાજી છે, એટલા માટે. તો 9 દિવસ દરમિયાન જે આપણે માતાજીની આરાધના કરીએ છીએ તો તેની સ્થાપના પણ કરીએ છીએ. હા, તમે સ્થાપના ના કરતા હોય ને તમે ચપ્પલ પહેરીને ગરબા રમો ને, એ મારી તો વાંધો નથી મને. પણ આપણે જો સાચી રીતે જો માતાજીની આરાધના કરી અને જો ગરબા આપણે ખેલતા હોય તો ચપ્પલ પહેરીને ગાવા નહીં. આ ખોટું છે. ભારતીય સંસ્કૃતિ દિવસે દિવસે જો આપણા જેવા વડીલો જો હિંમત રાખીને જો કહે નહીં ને તો ભારતીય સંસ્કૃતિ એવું લાગે કે ખલાસ થઈ જશે. હું તત્વચિંતક નથી, હું કંઈ સલાહકાર નથી, પણ મને જે દેખાય છે એ ગાડું અને ઘેલું તમારે મને જેવો માનવો હોય એવો, પણ મને એક સાચી વસ્તુ મને દેખાય છે, એટલે હું આજે ફેસબુક પર હું તમને મેસેજ દ્વારા જણાવું છું. ચપ્પલ પહેરીને કરીએ આપણી ભારતીય સંસ્કૃતિની અંદર આવું નથી. માતાજીની આરાધના કરીએ છીએ, માતાજીને ત્યાં સ્થાપિત કર્યા છે આપણે, અને સ્ટેજ પરથી પણ આજના કલાકારો ચપ્પલ પહેરી અને ગાતા હોય તો કેટલા અંશે યોગ્ય છે. થોડું તો આપણે કહી શકીએ કે બેન આ માતાજીની આરાધના છે, ચપ્પલ પહેરીને ના ગાવે એમ. કારણ કે એ લોકો તો પૈસા જ કમાવાના છે, એમને તો કોઈ માતાજીની આરાધના સાથે કોઈ લેવા દેવા છે નથી, બરાબર. ગાનાર વ્યક્તિ પણ છે ચપ્પલ પહેરીને ગાવાવાળા, મેં જોયા છે ફેસબુકમાં આજે. અને રમનારા જે લોકો છે એ પણ ચપ્પલને બૂટ પહેરીને કરે છે. ના નથી કહેતા તમે 100, 200, 500, 5000ના ચપ્પલ કે બૂટ પહેરીને ગયા છે, કોઈ લઈ જશે એટલા માટે. તો એની થાળીમાં ભરીને ત્યાં આગળ કોઈ જગ્યાએ વ્યવસ્થિત મૂકો તો ના લઈ જાય કોઈ, એવી કદાચ તમને ઢાંક હોય તો. પણ સાચી રીતે જો માતાજીની આરાધના આપણે જો કરવા નીકળ્યા હોય, બરાબર, અને ભારતીય સંસ્કૃતિને જો બચાવી હશે ને તો આ વસ્તુ નહીં ચાલે. હા, કરો, મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ તો મારી અંદર જે મને દુઃખ છે ને એ મેં તમારી સામે કહ્યું છે. અને ખાસ તો હું સંચાલક મિત્રોને કહું છું કે તમે જાગૃત થાઓ. બાકી આજના પબ્લિક, આજે જે પબ્લિક છે, નવ યંગર જનરેશન, એને આ વસ્તુની નહીં ખ્યાલ આવે. ખ્યાલ આવશે, ભણેલી ગણેલી છે તો મંદિરની અંદર ચપ્પલ પહેરી ના જાય ને. સાચી વાત. એમને એટલી તો ખબર છે કે ભગવાન છે, અંદર ચપ્પલ પહેરીને ના જવાય, બરાબર. સાચી વાત છે, ખોટી નથી. પણ અહીંયા કેમ એવું, કેમ કાંટા વાગે છે આપણને? હા, જો એવું કંઈ હોય કોઈ એવી જગ્યા લોકો છે કે ભાઈ આગળ કાંટા વાગે છે તો વસ્તુ આપણે બરાબર છે કે તો આપણે ગરબા નથી, એ મનોરંજન છે. પણ જો ખરેખર માની આરાધના કરતા હોય, માના જો ગરબા ગાવા જતા હોય ને તો ચપ્પલ પહેરીને આપણે ના કરીએ. હા, મનોરંજન કરતા હોય અને માતાજીની ત્યાં સ્થાપના ના કરી હોય, ખાલી સ્પીકર મૂકીને મનોરંજન જો કરતા હોય ને તો યોગ્ય છે, તો હું સ્વીકારું છું વાત. 2 હાથને ત્રીજું માથું તો કરો. પણ માતાજીની જો સ્થાપના જો કરી હોય સાચા હૃદયથી તો ચપ્પલ પહેરીને ના કરે, તો નહીં તો દિવસે દિવસે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે ને એ ખોવાઈ જશે મિત્રો. મને નથી લાગતું કે આ ટકી રહે. આ એક થોડી મને વેદના હતી એટલે મારા વિડીયો બનાવવો પડ્યો. ભૂલ હોય તો મારી હોય, બાકી ભારતીય સંસ્કૃતિની અંદર આપણને એટલી તો ખબર જ છે કે મંદિરમાં જો ચપ્પલ પહેરીને ના જતા હોય તો માની આરાધના પણ ચપ્પલ પહેરીને ના કરાય, એટલી મને સમજણ છે. આગળ મને બહુ નોલેજ નથી. પણ મિત્રો, આ મારો વિડીયો જોયા પછી તમે કોમેન્ટ કરજો કે મારી વાત સાચી છે તો હા લખજો, સાચી છે લખજો, ખોટી હોય તો લખજો કે ખોટું છે.
તો મને પણ ખબર પડે ને કે ખોટું શું છે અને સાચું શું છે. જય માતાજી.